નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક માંડવી. સ્ટાન્ડર્ડ 7 યુનિટ નંબર 3 યસ આઈ વિલ. બરાબર, જબરજસ્ત ટાઇટલ છે. હું કરીશ. હવે આ યુનિટ નું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાનું છે, એ પણ ફૂલ ડિટેલ સાથે. અને વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, તો ચાલો આપણે કોઈ બકવાસ કે બવાલ કર્યા વિના ડાયરેક્ટ ક્વેશ્ચન પર આવીએ. જોઈએ પહેલો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ શું છે? તો હેરી પટેલ, જો અહીંથી ક્વેશ્ચન પૂછો વોટ થી, વોટ નો મતલબ થાય શું? વોટ નો મતલબ થાય શું? જ્યાં જ્યાં તમને ક્વેશ્ચન માં વોટ દેખાય એટલે શું? વોટ મીન્સ શું? વોટ મીન્સ શું? હેરી પટેલ શું છે? તો એ શું છે? A salesman. Harry Potter is a salesman. This is the answer this question. આ પ્રશ્નનો જવાબ છે. What થી પાછો ક્વેશ્ચન પૂછો. What does Harry sell? Sell એટલે વહેંચવું. હેરી શું વેચે છે? બધાને ખબર છે, હેરી સેલ્સ વર્તમાન કાળ છે, કારણ કે એટલા હેરી છે એટલા ત્રીજો પુરુષ છે, એટલા હું લાગ્યું એસ લાગ્યું. બરાબર, વર્બ ની પાછળ હું લાગ્યું એસ. હેરી સેલ્સ શેમ્પુ વેચે છે ભાઈ. કોણ? હરી. એની પછી how many people did he meet yesterday? હવે how many નો મતલબ થાય how many મતલબ કેટલા people ને લોકો. did ભૂતકાળ દર્શાવે. he meet yesterday એનો મતલબ કેટલા લોકોને. he એટલે કોણ? હેરી. કેટલા લોકોને હેરી yesterday મતલબ ગઈકાલે મળ્યો હતો. તો કહેવાનું he met 3 different people. યાદ રાખજો, આનો જવાબ છે 3 આવી જવું જોઈએ. 3 different people yesterday. ભૂતકાળમાં જો ભૂતકાળમાં સવાલ હોય તો જવાબ પણ મોટા ભાગે ભૂતકાળની અંદર જ આવશે. એટલે અહીંયા મીટ નું શું કર્યું છે? મેટ કર્યું છે. whom did he meet in the morning? whom નો મતલબ થાય કોની સાથે. ઓકે, did he meet in the morning? સવારમાં કોની સાથે મળ્યો હતો? એ કોને મળ્યો હતો? હું મતલબ કોને મળ્યો હતો. ઓકે, કોની સાથે તમારે લેવું એ જગ્યાએ બંધ બેસતો શબ્દ છે. કોને મળ્યો હતો એનો મતલબ કોને મળ્યો હતો. તો he met Mr. જાડેજાને મળ્યો હતો. ક્યારે? in the morning, સવારમાં. ચાલો, Harry is a salesman. What does Harry sell? ફરીવાર એવું શેમ્પુ વેચતો હતો. whom did he meet yesterday? કોને મળ્યો હતો? મિસ્ટર જાડેજાને મળ્યો હતો. હેરી ક્યાંથી આવ્યો હતો? ક્યાંથી? તો કહેવાનું અહીં જવાબ આવશે હેપી હર્બલ શેમ્પુ માંથી આવ્યો હતો. એટલે એની એક ફર્મ છે, એની એક કહેવાય ને સેલ્સ કંપની છે, એનું નામ છે. હેરી મેટ કેટલા લોકો મળ્યો હતો? 3. રેડી? ચાલો, એની પછી who welcome Harry? who the question. કોણે? બરાબર, કોણે વેલકમ કર્યું તું હેરી નું? તો મિસ્ટર જાડેજા વેલકમ હેરી. મિસ્ટર જાડેજા વેલકમ કર્યું તું, સ્વાગત કર્યું તું. કોનું? હેરી નું. વોટ મતલબ
શું થી ક્વેશ્ચન પૂછવાનો, ડઝ ધ શેમ્પુ ડુ. ઓકે, શેમ્પુ છે એની ખાસિયત શું હતી, શેમ્પુ શું કરવા માટે સક્ષમ હતું, તો કહેવાનું શેમ્પુ કેવું હતું, મતલબ તો ધ શેમ્પુ ક્લીન્સ એટલે સાફ કરી દે, ધ હેર વાળને ક્વિકલી ઝડપથી સાફ કરી દે. એની પાસે એવું શેમ્પુ હતું જે વાળને ઝડપથી સાફ કરી દે. and saves your time જે તમારા સમયને પણ શું કરે, બચાવે, એવું એની પાસે શેમ્પુ હતું. what is the name of the shampoo, શેમ્પુ નું નામ શું હતું, એનું નામ હતું હેપી હર્બલ શેમ્પુ. શું નામ હતું, હેપી હર્બલ શેમ્પુ. અને ક્વિકર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોના તરીકે, ક્વિકર, ઝડપી. ઓકે, Harry like Mr. Jadeja's drawing room. Harry ને મિસ્ટર જાડેજાનો જે ડ્રોઈંગ રૂમ ગમ્યો હતો. તો વાક્ય કેવું છે, ટ્રુ છે. કેવું છે, ટ્રુ છે. ચાલો, એની પછી તમે જુઓ, વેલકમ હેરી. હેરી નું વેલકમ કોણે કર્યું હતું, મિસ્ટર જાડેજાએ. વોટ ડઝ ધ શેમ્પુ ડુ, તો શું કરવા માટે સક્ષમ હતું, ક્લીન ધ હેર ક્વિકલી, ઝડપથી તે વાળ સાફ કરી દેતું. વોટ ઇઝ ધ હર્બલ શેમ્પુ કોલ્ડ, હર્બલ શેમ્પુ નું નામ શું, બીજા કયા નામે, ધ ક્વિકર કહેવામાં આવતું. એનું નામ શું હતું, ક્વિકર. વિચ વર્ડ in the paragraph means an item for sales. an item for sales માટે કયો શબ્દ વપરાય, તો એને પ્રોડક્ટ કહેવાય. શું કહેવાય, પ્રોડક્ટ કહેવાય. ચાલો, એ પ્રોડક્ટ ને આપણે વેચવા માટે બનાવ્યું હોય. પછી તમને આપેલું છે, ચાલો હું આપ્યું જોવો તમે. હવે અહીંયા તમને એની પછીનો ક્વેશ્ચન છે, What is Mr. જાડેજા, મિસ્ટર જાડેજા કોણ હતા, શું હતા, મતલબ શું હતા, તો શું હતા, એ પોલીસમેન હતા. શું હતા, પોલીસમેન. How much time will the shampoo take to clean the hair? કેટલો સમય, how much કેટલો સમય શેમ્પુ વાળને સાફ કરવા માટે લેતું. The shampoo, અહીંયા S આવશે. શું આવશે, S. The shampoo will take 3 minutes. 3 મિનિટ લે. શેના માટે, to clean the hair, hair ને સાફ કરવા માટે. hair નો સ્પેલિંગ બરોબર લખી નાખજો. ઓકે, ચાલો, hair નો સ્પેલિંગ અહીંયા આખો પૂરો લખવાનો છે. 3 મિનિટ નો સમય લે. What is the special about shampoo? shampoo ની એક વિશેષતા શું હતી, લેસ ફોર્મ, ઓછા ફોર્મનો ઉપયોગ કરીને તમે વાળને સાફ કરી શકો. બરાબર, એટલે હાથમાં થોડુંક અમથું શેમ્પુ નાખો ને તો વાળ ઉઠી જાય, સાફ થઈ જાય. મિસ્ટર જાડેજા asked for a proof. મિસ્ટર જાડેજાએ પ્રૂફ નો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવું તમારું શેમ્પુ છે તો એનું સાબિતી હું, પૂછ્યું હતું કે નહીં મિસ્ટર જાડેજાએ, હા, તો જવાબ આવશે ટ્રુ. મિસ્ટર જાડેજા એવું પૂછ્યું હતું. મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. પોલીસ વાળો હોય તો પૂછે જ નહીં, થોડો જેવો તેવો હોય. મિસ્ટર જાડેજા વોન્ટેડ એક પ્રૂફ માંગતો હતો, પુરાવા માંગતો હતો, ખરેખર શેમ્પુ તમારું એટલું ખાસિયત વાળું છે. શેમ્પુ વિલ ટેક, કેટલું મિનિટ લેતું, 3 minutes. Which of the following are Mr. Jadeja's word? Mr. જાડેજાના વર્ડ છે, કોને અનુસરતા હતા, તો I can't believe it. એટલે જાડેજાને એના પર વિશ્વાસ નહોતો આવતો કે શેમ્પુ છે એ ખરેખર આવું હોઈ શકે કે નહીં. એના શબ્દો પરથી એવું સાબિત થતું, યાદ રાખજો. What is the special about shampoo? શેમ્પુ ની મેઇન ખાસિયત શું છે, it has a less foam. ઓછું શેમ્પુ નાખો તો પણ વાળ મસ્ત મજાના સાફ થઈ જાય. Which word in paragraph means a method of preparing? બરાબર, પ્રિપેરિંગ માટે કયો શબ્દ વપરાયેલો છે આના માટે, તો મેથડ ઓફ પ્રિપેરિંગ એને કહેવાય ફોર્મ્યુલા.
ઓકે, ચાલો એની પછી વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્મોલ બોટલ? સ્મોલ બોટલ ની પ્રાઇસ શું હતી? તો કહેવાનું ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ 75 રૂપીસ. કેટલી હતી? 75 રૂપીસ. એક શેમ્પૂની બોટલની પ્રાઇસ હતી. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? મિસ્ટર જાડેજાએ શું ખરીદ્યું હતું? તો મિસ્ટર જાડેજા વોટ ડીડ આવ્યું. ડીડ થી ક્વેશ્ચન પૂછ્યો મતલબ જવાબ ભૂતકાળમાં આપવાનો. બાય નું શું થઈ જાય? બોટ થઈ જાય. મિસ્ટર જાડેજા બોટ 100 milliliter of a ક્વિકર શેમ્પૂ. મિસ્ટર જાડેજાએ 100 મિલી ક્વિકર શેમ્પૂ ખરીદ્યું હતું. What will Harry do? Harry શું કર્યું? શું કરશે? તો will છે એટલે શું કરશે? Harry શું કરશે? If Mr. Jadeja is not satisfied. If એટલે શું થાય? જો મિસ્ટર જાડેજા આ શેમ્પૂ થી સેટિસ્ફાય સંતુષ્ટ ન થયા તો શું કરશે? If the Mr. Jadeja is not satisfied, Harry થી મિસ્ટર જાડેજા સેટિસ્ફાય ન થયા, not satisfied પછી એમ કહેવાનું satisfy, અહીંયા અલ્પ વિરામ આવશે. Harry will take shampoo back. Harry પાછું શેમ્પુ લઈ લેશે and return the money અને પૈસા પાછા આપી દેશે. એટલે શેમ્પુ લઈ લે પાછું પૈસા પાછા રિટર્ન કરી દે. ભાવ હતો બોટલો ફટાફટ 75 રૂપિયા. સેટિસ્ફાય નો મતલબ શું થાય? મેક હેપી, સામે વાળાને હેપી બનાવી જોઈએ. શું કહેવાય? સેટિસ્ફાય કહેવામાં આવે છે. રેડી? ચાલો પછી what did the Mr. Jadeja buy? 100 milliliter બોટલ ખરીદી હતી. If Mr. Jadeja is not satisfied, Harry will take it back and return the money. લઈ લે અને પાછું આપી દેશે. અને પછી whom did Harry meet? Harry ને કોણ મળે છે? હવે બોલું તો પૂરું થઈ ગયું. પેલા એક વ્યક્તિ હતા, હવે બીજા વ્યક્તિ મિસ્ટર શારદા મોદી. હવે કોણ મળે છે? મિસ્ટર શારદા મોદી મળે છે. Where was શારદા મોદી going? શારદા મોદી છે ક્યાં જઈ રહ્યા હતા? Where મતલબ ક્યાં જઈ રહ્યા હતા? ચાલુ ક્રિયા છે, પણ ભૂતકાળની. ભૂતકાળમાં ચાલુ ક્રિયા બતાવે છે. શારદા મોદી was going to school. સ્કૂલ જઈ રહ્યા હતા શારદા મોદી. શેના માટે? એટલે પ્રિપોઝિશન લગાવવાનું for પ્રવેશોત્સવ ફંક્શન. શાળાની અંદર પ્રવેશોત્સવ ફંક્શન છે. Did Mr. મોદી વેલકમ હેરી? યસ, મિસ્ટર મોદી એનું વેલકમ કર્યું હતું. રેડી? ચાલો એની પછી તમે જુઓ, એની પછી તમને પૂછવામાં આવ્યું છે હેરી મીટ્સ કોને મેળવતું? ભાઈ શારદા મોદી. રેડી? મિસિસ મોદી was the ખાલી જગ્યા તો હું આવશે? ચીફ ગેસ્ટ. હું થાય? ચીફ ગેસ્ટ. ઓકે, એટલે મિસિસ મોદી છે એ આ ફંક્શન ના હું હતા? ચીફ ગેસ્ટ હતા. હું હતા? ચીફ ગેસ્ટ. Which of the following are Mrs. Modi's word? તો કહેવાનું no time today. એની પાસે ટાઈમ નહોતો, યાદ રાખજો. કોની પાસે? મિસિસ મોદી પાસે. એના શબ્દો એવું સાબિત કરતા હતા કે એની પાસે ટાઈમ છે. What did the Harry see in the afternoon? Afternoon ની અંદર હેરી શું જોયું? હેરી show બોર્ડ રેશમા બ્યુટી પાર્લર. એ બોર્ડ જોયું. શેનું બોર્ડ જોયું? બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર નું એક બોર્ડ જોયું. કોને? હેરી. What did Harry think when he saw the board? જ્યારે હેરી બોર્ડ જોયું ત્યારે એને શું વિચાર્યું? A good place for wholesale business. Harry thought when he saw the board. એટલે કે હેરીએ જ્યારે આ રેશમા બ્યુટી પાર્લર નું બોર્ડ જોયું ત્યારે એને વિચાર્યું કે આપણે એક જથ્થાબંધ નો સારો એવો બિઝનેસ કરી શકીએ.
કારણ કે રેશમા બ્યુટી પાર્લર છે, હવે એને શેમ્પુ ની જરૂર પડતી હોય છે. સાંભળી લેજો, શેમ્પુ ની એને બહુ જરૂર પડે પાર્લર વાળાને, એટલે આપણે એના મોટી સંખ્યામાં શેમ્પુ વેચીને સારામાં સારું આપણે કમિશન કમાઈ શકીએ, કારણ કે પોતે સેલ્સમેન હતો એટલા માટે. હેરી મેટ અ મેન એટ ધ ડેસ્ક. ટ્રુ યા ફોલ્સ? તો ફોલ્સ. What was the written on the board? બોર્ડ પર શું લખેલું હતું? રેશમા બ્યુટી પાર્લર. The parlor could be a good place for. પાર્લર શેના માટે? એક જબરજસ્ત બિઝનેસ માટેની જગ્યા હતી. તો કયો બિઝનેસ આવશે? હોલસેલ બિઝનેસ. ઓકે. At what time did Harry go to parlor? કયા સમયે હેરી પાર્લરમાં ગયો હતો? તો 12:30. રેડી? પછી તમને કીધું છે what did Harry do? હેરી શું કર્યું હતું? Harry took out the shampoo bottle from his bag. હેરીએ એક સરસ મજાની શેમ્પૂની બોટલ પોતાના બેગમાંથી કાઢી. Harry waited for a રેશમા's reply. હેરી છે રેશમાના રિપ્લાય ની રાહ જોઈ રહ્યો હતો. સાચું કે ખોટું? તો ફોલ્સ, મતલબ ખોટું. ચાલો ફટાફટ હવે આગળ. What was the name of the lady? લેડી નું નામ શું હતું? તો રેશમા હતું. શું હતું? રેશમા. Which of the following is Harry's product? તો Happy Herbal Lighter. ઓકે, હેપી હર્બલ લાઇટર. એની પછી આમાં જવાબ આવશે તમારો બી. હવે તમને કીધું છે અહીંયા શું કીધું જો. What do quicker shampoos sometimes do? Sometimes the quicker shampoos spoil our hair and that can spoil our business. ઘણીવાર ક્વિકર શેમ્પુ શું કરી બેસતું? તો ઘણીવાર ક્વિકર શેમ્પુ છે ને એ વાળને ખરાબ કરી નાખે અને એને કારણે બિઝનેસને પણ સારું એવું નુકસાન થાય. યાદ રાખજો, શેમ્પુ એવું કે શેમ્પુ જ્યારે ક્યારેક ખરાબ આવી જાય તો એને કારણે વાળ તો ખરાબ થાય પણ ધંધો પણ શું થાય? ઓછો થાય. What does the quicker have? The quicker have herbs. એટલે કે આ જે શેમ્પુ છે એમાં કઈ કઈ ઔષધિઓ વપરાતી? તો એમની અંદર કઈ કઈ હર્બ્સ મતલબ ઔષધિ, હર્બ્સ નો મતલબ શું થાય? ઔષધિઓ. કઈ કઈ ઔષધિઓ વપરાતી? તો એમની અંદર અડીઠા, આમળા, પેન, શિખાકાઈ આવી ઔષધિઓ વપરાતી. What will the quicker do? The quicker શું કરશે? The quicker will speed up your business. બિઝનેસ ને ઝડપથી આગળ વધારશે and raise your customer hair. બરાબર, એટલે જે એમ કે છે કે તમારી પાસે ક્વિકર છે એ તમારા બિઝનેસ ને, એટલે કોના બિઝનેસ ને? રેશમાના બિઝનેસ ને આગળ વધારશે અને એમના કસ્ટમર પણ વધારશે. એટલે શેમ્પુમાં શું છે? તાકાત છે. પછી કીધું છે તમને જો હું કીધું છે according to Harry, quicker will speed up business. બિઝનેસ ને શું કરશે? આગળ વધારશે. Which of the following is not in the shampoo? કઈ વસ્તુ શેમ્પુ ની અંદર નથી? તો અરડુસી નથી. શું નથી? અરડુસી. Which of the following are Harry's word? બરાબર, હેરીના વર્ડ છે કઈ બાબતને સમર્થન આપે છે? તો કહેવાનું read it on a label. બરાબર, લેબર ઉપર તમે વાંચી શકો છો. તો અહીંયા સુધી આપણે લખીએ. હવે બીજો ભાગ છે એમની અંદર આની પછીના જવાબો આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, મિત્ર સુધી ચેનલની માહિતી તમે શેર કરો. જય હિન્દ, જય ભારત.